એ શરીરમાં લોહી ની અને જીવનભાઈ જેવું કોઈ નહીં. જીવનભાઈ આવી જાય શિવાની અંદર મહિનો રહેવાનું હો. કમિંગ સૂન મોટો બ્લોક નું સેટઅપ કરાવડાવશું હેલ્મેટ ઉપર. જીવનભાઈ નો બ્લોગ ચાલુ છે, ખાલી જો મારી માની શોકન મસ્ત બ્લોગ બનાવશે. આ ગમનો નિંબલ પડશે. તમે ધાનેરા બાજુથી આવતા હોય, ધાનેરા થી આવે રસ્તો છે. આઈકન આવી ગયું રામદેવરા. 63 કિલોમીટર બાકી છે અહીંથી હવે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે ઘરેથી અને હું જઈ રહ્યો છું રાજસ્થાન. તમને બધાને ખબર જ છે કે આપણા ગબ્બરભાઈએ જ્યાં કેમ્પ બનાવ્યો છે ત્યાં જાઉં છું ગાઈસ. અને જસ્ટ ઘરેથી નીકળું છું. બસ સવારના ઉઠ્યો વહેલો, નાહી ધોઈને રેડી થઈ ગયો. વિચાર્યું કે આજે તો ચલો ગબ્બરભાઈના કેમ્પે જઈએ અને ત્યાં જઈએ કઈ રીતના બધું થાય છે આઈ ડોન્ટ નો. બાકી ત્યાં જઈને સ્ટે કરવાની ગણતરી છે ગાઈસ. તો ચલો જલ્દીથી ઘરેથી નીકળું અને આગળ તમને બતાવું કે કયા રસ્તાથી ત્યાં જવાય છે. આમ તો ઓલરેડી મેં કહી દીધું છે બ્લોગમાં કે સાંચોર જવાનું, ત્યાંથી નિમ્બલકોટ મેપ ઉપર સર્ચ મારશો મોબાઈલમાં તો બી તમને લોકેશન મળી જશે. બાકી ત્યાં જઈ રહ્યું છું ગાઈસ, ચલો જલ્દીથી નીકળીએ ઘરેથી. તો યાર ફાઇનલી ઘરેથી નીકળી ગયું. અને ગાઈસ ખાસ કરીને ઘણા બધાની ડિમાન્ડ છે આ રીતે મોટો બ્લોગ કરો. કમિંગ સૂન ગાઈસ, કમિંગ સૂન મોટો બ્લોગનું સેટઅપ કરાવડાવશું હેલ્મેટ ઉપર. આ હેલ્મેટ તો મારું બીજું છે, પણ જે રેગ્યુલર હેલ્મેટ જે પહેરું છું એના ઉપર ફાઇનલી મોટો બ્લોગ સેટઅપ કરાવું છું ઓકરો સાથે. બહુ મજા આવશે ગાઈસ એના પછી. ગાઈસ આપણા ગ્રુપના અલ્કેશભાઈને કોલ કર્યો હતો તો ભાઈ કે આપણા માટે એક બ્રશ લેતા આવજો. બ્રશ પણ મેં શું લીધું જોઈએ, ટૂથપેસ્ટ લઈ લીધી કારણ કે એમાં બ્રશ પણ ફ્રીમાં આવે છે, એ પણ 18 રૂપિયા વાળું. તો જલ્દીથી લઈ લઉં. અને એક બીજી વસ્તુ પણ મંગાવી છે, આ રહી ગયો. બસ આ વસ્તુ લઈ જલ્દીથી નીકળી જવું. તો યાર ફાઇનલી નીકળી ગયો અને જવાનું છે ઓલમોસ્ટ 180 કિલોમીટર દૂર. એટલા માટે પેટ્રોલ પૂરે થયું અને ફૂલ ટંકી જાય, ફૂલ ટંકી કરાવી દીધી છે અને બસ નીકળી જઈશું. 180 કિલોમીટરની રાઈડ થવાની છે. તો ગાઈસ જોઈએ હવે બાઇક ઉપર નીકળી જઈશું. આગળ જો રોકાવાનું થશે તો બ્લોગ કરીશ, બાકી ડાયરેક્ટ લોકેશન પર ફોકસ. અને ખાસ મારે બહુ જરૂરી છે ગાઈસ મોટો બ્લોગ સેટઅપની. બસ કમિંગ સૂન ગાઈસ, મોટો બ્લોગ સેટઅપ પણ કરી લઉં છું. બહુ મજા, બહુ લોકોની ડિમાન્ડ છે ગાઈસ. તો ભાઈ જુઓ, તમે ધાનેરા બાજુથી આવતા હોય, ધાનેરાથી આવે રસ્તો છે અને તમારે જવું હોય કેમ્પ ઉપર તો આ રસ્તો પકડવાનો. આ રસ્તો તો અહીં ભારતમાં રોડ છે એ બાજુ જાય છે. આ ગાઈસ મેં આ બાજુ ટર્ન કર્યું છે ભાઈ, કારણ કે અહીં કને એક હોટલ છે ત્યાં નાસ્તો કરવા જવું છે. બાકી જોઈ લો, આ રસ્તો છે બાડમેર વાળો. તો યાર સાચો હોટલ ઉપરથી નાસ્તો કરી લીધો. બસ હવે નીકળવું છે. આ રહી હોટલ અને તમને આગળનો રસ્તો બતાવું કે ક્યાંથી ક્યાં જવાનું છે, રાઈટ? તો બ્લોગ એન્ડ સુધી જોવાનું રાખજો. જો કે સાચોરથી નીકળી ગયો હતો અને બાડમેર વાળો રસ્તો જો ત્યાંથી આઈકન આવી ગયું રામદેવરા. રામદેવરા જવાનો રસ્તો છે. આ બાડમેર જાય સીધો અને આ રામદેવરા જવાનો રસ્તો છે. તો સીધો ત્યાં બોર્ડ આઈકન બીજું પણ છે, ત્યાં લખેલું છે ઉડામાલીની એવું કંઈક લખેલું છે, એ પણ કંઈક આ બાજુ છે. જો 45 કિલોમીટર 700થી અને બસ હવે આઈકન રાઈટ સાઈડ વળવાનું છે. રામદેવરા લખેલું છે અને બધા જઈ રહ્યા છે, બધા રામદેવરા જવા માટે આ રસ્તે જ નીકળે છે. ગાઈસ તમને મેપ પણ ચેક કરી જુઓ, 63 કિલોમીટર બાકી છે અહીંથી હવે. અને અહીં રામજીકા ગોલ આવું કંઈક ગામ છે આ બાજુ. તો જુઓ અહીંથી જવા 63 કિલોમીટર બાકી છે, કલાક બતાવે છે. સીધા જવાનું છે. નાખીને ચેક કરાવી બધા વચ્ચે ગામડા આવે નિમ્બલકોટ. જોઈએ આ ગમનું નિમ્બલકોટ છે. નિમ્બલકોટ સર્ચ મારશે નિમ્બલકોટ પછી લખેલું રહ્યું તો બી તમને લોકેશન મળી જાય. ગાઈસ ફાઇનલી કેમ્પ ઉપર પહોંચી ગયા. જીવનભાઈ નો બ્લોગ ચાલુ છે, ખાલી જો મારી માની શોકન મસ્ત બ્લોગ બનાવશે. એમાં બ્લોગ જોવો છો? ના જોઈએ થોડું થોડું નવરા હોય તો હા એમ કાયદેસર જોવું પડશે. હા એમ વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરવા ભૂલતા નહીં. જય બાબારી. જો બધા આપણે પૈયો આવી ગયા. માર કાળું ભાઈ વખત ફાઇનલી ગાઈસ પહોંચી ગયો કેમ્પ ઉપર. ચલો હવે અંદર જઈએ. ઓકે હા થઈ ગયું શ્રવણભાઈ, શું કહે છે? અમારે જીવનભાઈ આવી જાય શિવાની અંદર
મહિનો રહેવાનું હો રહેશો 2 મહિના રહેશે બાજુ. હવે જોઈએ અમે તમે કેટલા મહિના રહો છો મન તો જો લાગતું guys. નહીં 2 મહિના રહેવાના. ઘણા 2 દાડા રહેવું 2 મહિના બરોબર છે. સેવા પણ પૂરેપૂરી કરવી પડશે બધાની હો 100%. હા બરાબર ને ચલો જો guys. હેલ્મેટ તમારે મેલ્યું હેલ્મેટ હેલ્મેટ આ મેલ્યું ને આ પડી બધું બેગ ને બધું મેલી દીધું. રેડો તમારે જે સારું આપણું ઘર જુઓ guys. ફટાફટ હા તૂટ્યું. અરે ચલો ગાઈસ જીવણભાઈ આવી જાય હા ગાઈસ ચલો આપણું નવું ઘર જુઓ guys. નવું ઘર બનાવી દો કોઈ ને એકવાર. જીવણભાઈ આયા અંજય. ગાઈસ મજામાં? જીવણભાઈ તમારે જે કામ સ્પેશિયલ કામ કરવા માટે આયા છે બેદા રહેવા માટે એટલે ફટાફટ જઈએ જીવનભાઈ કામ કરશે કે ફોટા પડાવશે? વાહન તો વાહન એટલે કામ કરશે કે ફોટા પડાવશે? એ વાત સાચી. હા ના. ગેસ કેમ્પ ઉપર આવ્યો તો અમારા કરમભાઈ ચા લઈ ગઈ. હા સાહેબ બાબા. ચા લઈ દીધી આવતો ને આવતો અહીં તૈયાર થઈ ગઈ ચા. જો ગાઈસ કેમ્પ ઉપર જમવાનું બનાવવાનું ચાલુ છે. બહુ મસ્ત જો. હા ચાલુ છે જો. હા ભાઈ રસોઈનું બધું સંભાળે છે ગબ્બરભાઈના કેમ્પ ઉપર જો. કામકાજ ચાલુ છે એકદમ મજબૂતમાં. તો હાલ તો હું રહેવાનું છે. કેટલા દિવસ રહેવાનું એનો કોઈ ફાઇનલ નથી પણ રહીશું. હા જય બાબાની. જો બધા ભાઈઓ મળ્યા મજા બધા. અહીં તો ઘણા બધા તો મળવા આવશે ગાઈસ. હજી તો હમણાં આવ્યા તો લગભગ 10 મિનિટ તો ફોટો પડાવવામાં જ ગઈ. હવે આગળ શું થશે આઈડનનો બહુ ફેન ફોલોઈંગ છે આપણી મજબૂત. તો મળવા તો આવશે જ બધા. બાકી જુઓ ચા બનવાનું પણ ચાલુ છે અને આ જુઓ બધું કામકાજ ચાલુ છે. હવે રેગ્યુલર અપડેટ આપણા બ્લોગમાં મળતી રહેશે. ગાઈસ કેમ્પ ઉપર આવ્યો અને બસ કોમ પણ ચાલુ થઈ ગયું. ભાઈ દૂધ લેવા જવાનું છે ગાઈસ. હવે બહુ મજા આવશે. ચપ્પલ ગયા મારા ચપ્પલ પહેરીને આવ્યો તો ગાઈસ. ગાઈસ હું રેગ્યુલર શૂઝ પહેરું છું પણ આ તો જુઓ ચપ્પલ લઈને આવ્યો છું. કેમ કે અહીં તો કોમ કરવા આવ્યો છું કારણ કે થોડી મદદ કરાવું ફરીએ છીએ બહુ. ફોટો નીકળી ગયા મજામાં ભાઈ. ચલો ફોટો કરાવી લો એક કોઈ નહીં આગળ. ગાઈસ આવી ગયો તો કેમ્પ ઉપર અને કોમ પણ ચાલુ કરી દીધું જુઓ સેવાનું. કેટલે લઈ 20 થેલી લાયા 20 થેલી લઈને આયા અભિયાલ જુઓ. ગબ્બરભાઈના કેમ્પે હા ગબ્બરભાઈ કેમ્પે જઈ રહ્યા છો. ટુવાથી આયા. ટુવાથી હા. જો ગાઈસ ટુવાથી બટાકાનું કરતા છે પિકઅપ નું. હા ઢુવા ગોમ થઈ બટાકા લઈને આયા હું ભાઈને લો ટુવા. તમારા સાસુ છે? ટુવા ટુવા જ છે તો તમારું. સારું જો અરે માગા વાલા. થેન્ક યુ ભાઈઓ થેન્ક યુ તમે સેવા કરવા. ખૂબ બાબા જો લો કટા લાયા બટાકાના. બાકી ચા ચાલુ જ છે. ફૂલ સેવા ચાલુ ગાઈસ છે. જો ગાઈસ જમવા પણ થઈ ગયા. જમવામાં દાળ ઢોકળી ભાત ભાઈ પણ આવી ગયા જમવા. જો બધા જમી ગયા છે. ગાઈસ આજે આપણને એક ભાઈ મળ્યા છે. બહુ મસ્ત ડાયલોગ મારે છે અને આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર અત્યારે સેવામાં છે રાઈટ. તો આજે આપણે સાંભળીએ કે શું ડાયલોગ મારે છે આપણા માટે. હા રે ભાઈ શું નામ છે ભાઈ તમારું? કાળુબા. મારી માની છોકરા ના તો ડાયલોગ માર દઉં છું. ડાયલોગ માર દઉં જીવનભાઈ માટે. તમારા કલાથી મેચ થાય છે એમ. કે શરીરમાં લોહી ની અને જીવનભાઈ જેવું કોઈ નહીં. મારી માની છોકરા અને શીરાનું શાક ના થાય ને જીવનભાઈ ની કદી વાત ના થાય. હા સરકારને એટલી વિનંતી છે કે અમને બૈરું લાવી આલો. જો બૈરું ના લાવી આલતા હોય તો મને વિધવા કોશિશ કરવા પેન્શન ચાલુ કરી આલો. પણ એટલું કરાવ મારા બાપ. જય બાબારી. જો ગાઈસ રાતના 9:22 થઈ ગઈ છે. જો આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર ઘણા બધા ભક્તો આવી ગયા જો રામગીરના. જમણવારો પણ ચાલુ છે અને આરામ કરવાનું પણ ચાલુ થઈ ગયું છે. જોઈ જય બાબા ગાઈસ. આપણા ફોલોઅર્સ મળી ગયા છે. કેમ છે મજામાં બોલો? બસ મજા એમ બસ મજા ક્યાં ગમતી યાર હેડ તો રાણું જજો.
મજા આવી ગબ્બરભાઈ ના કેમ્પ પર? મજા આવી ગયા જબરદસ્ત મજા આવી ગયા. બોલો રામાપીરની જય. રામાપીરની જય. ગાઈસ આ છે ગબ્બરભાઈ નો કેમ્પ અને જોઈ લો કેટલા વાગ્યા છે 12:57. 1 વાગી ગયો છે. જુઓ બધા ભક્તો બતાવી દઉં તમને આખા કેમ્પનો નજારો દેખાડો. છેલ્લા સુધી વિડીયો જોજો. જય બાબારી સેવા ગુરુ. જો બધા ભક્તો મસ્ત આરામ કરી રહ્યા છે. જોઈ લો ફૂલ ટ્રાફિક જુઓ ગાઈસ. મજબૂત અને જે સેવા કરવા વાળા છે બધા જો જય બાબારી સેવા કરવા વાળા બધા ગાઈસ હાલ જાગતા છે. રાતના 1 વાગે તમને બતાવજો. નહીં જોવા જો બધા જોઈ ગયા. હા અંદર બેઠા છે અહીં પણ. બાકી એક ભાઈ પણ બેઠા છે. બીજા અંદર બેઠા છે. જો ચા પીવાનું ચાલુ છે. અભિયાલ ચા બનાવી હતી અને ચા પીવાનું ચાલુ છે. જુઓ ચા પીવાનું ચાલુ છે. નાસ્તો કરો ચા પીવો. તમે કઈ જશો નાસ્તો? અરે આ વાહન ધોઈને આયા ને એટલે બધા કાઢે એટલે ચા પીવો પડે.